અને બનાસકાંઠા પોલીસને ગુલાબસિંહ રાજપૂત અને જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણીમાં હરાવવાની સોપારી લેવી હોય તો લે છે, પણ બુટલેગરો સામે કાર્યવાહી નથી કરતી. શું કારણ છે બનાસકાંઠા કોમ્પ્રોમાઇઝ છે બનાસકાંઠા પોલીસ, કોમ્પ્રોમાઇઝ છે. કોઈ એક વ્યક્તિ અધિકારીનું નામ નહીં લઉં, બરાબર, બાકી આટલું બધું કઈ રીતે ચાલી શકે? આટલું ધુપ્પલ કેમ હોય? આપણો જિલ્લો કેમ આવો હોય? કેમ પાલનપુરમાં એમડી ડ્રગ્સ આવી ગયું? હું ધારાસભ્ય બન્યો 2017માં, ત્યારે તો આવું નહોતું. ત્યારે દારૂના અડ્ડા હતા, જુગારના અડ્ડા હતા, પણ એમડી ડ્રગ્સ નહોતું. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે આની સામે કડક હાથે કાર્યવાહી કરે. ગુલાબસિંહ રાજપૂતે આખા જિલ્લાના ની અંદર દારૂ ડ્રગ્સ વેચાય છે એની વાત કરી. આજે મેં પાલનપુર ને વડગામથી શરૂઆત કરી છે. આજે વડગામ પાલનપુરથી શરૂઆત કરી છે. આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં મુદ્દો મેં ઉપાડીશું. વ્યક્તિગત પણ ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તરીકે પણ ઉપાડીશું.